નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। ગોળ સુરમાના લાડુ બનાવે છે આપણે 2.5 કિલો, તો એના માટે આપણે 1.25 કિલો લોટ લેશું। અને તમારે કોઈ પ્રસાદી માટે લાડુ બનાવવા હોય 2.5 કિલા જેવા, અને કોઈ ઘરે મહેમાન આવવાનું હોય 15-17 માણસો, તો પણ આ સરસ થઈ જાય। બધું મટીરિયલ આપણે જોખીને બતાવશું, અમારે જે કેટરસમાં લાડુ બને એ ટાઈપ બનાવીએ। નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો આપણે 1 કિલો ઘઉંનો લોટ લેવાનો છે, જાડો ભાખરીનો, અને એને સુરમાના લાડુની રેસીપી આપવાની છે। એમાં કેટલું ઘી જોઈએ, કેટલું ગળપણમાં ગોળ જોઈએ, ગોળમાં બનાવવા કે ખાંડમાં બનાવવા, અને ગોળ 50% 50% ખાંડમાં, અને આ 15 માણસોને તમારે થઈ જાય એવા લાડુ બનશે। એની કમ્પ્લીટ આપણે રેસીપી આપશું। આપણે ક્યારેક 2-3 મહિને બનાવતા હોય તો ક્યારેક ગળ્યા થઈ જાય, ક્યારેક કાળા પડી જાય, તો આ કમ્પ્લીટ ઘરે સુરમાના લાડુ બને 15 મહેમાન આવ્યા હોય તો એ કેવી રીતે બને આપણે એની કમ્પ્લીટ રેસીપી આપશું, બધી જોખીને બતાવશું। તો આપણે 1 કિલો જાડો ભાખરીનો લોટ લઈ લઈએ। આપણે 1 કિલો ઘઉંનો ભાખરીનો લોટ લઈ લઈએ છે। ભાખરીનો લોટ હોય હાલે સુરમાના લાડુમાં। આ 1 કિલો ઘઉંનો જાડો લોટ છે ભાખરીનો, એની અંદર આપણે મોહનથાળનો ચણાનો કરકરો લોટ આવે એ 150 ગ્રામ નાખશું। દોઢસો ગ્રામ ચણાનો કરકરો લોટ નાખ્યો છે। હવે સોજી નાખીએ છીએ, જે રવો કહેવાય, 100 ગ્રામ રવો નાખી દઈએ। ટોટલ 1.25 કિલો શું છે, 1 કિલો ભાખરીનો લોટ લીધો છે, 150 ગ્રામ મોહનથાળનો કરકરો લોટ ને 100 ગ્રામ સોજી લીધી છે। લોટને મૂણ દેવા માટે 50 ગ્રામ ઘી લઈ લઈએ। 50 ગ્રામ ઘીથી આપણે મૂણ દઈ દેવું આ લોટ, જાડા લોટને। આવી રીતે એક હાથે વાસણ પકડી અને એક હાથે બધું ઘી લોટમાં મિક્સ કરી દેવાનું। બધા લોટમાં ઘીનું મૂણ દઈ દેવાનું। તો આપણે એટલું મૂણ દઈ દીધું છે, આવી રીતે થઈ જાય, આવી રીતે મૂણ દઈ દેવાનું। આપણે લોટ બાંધવા માટે ગરમ પાણી મૂક્યું છે, હવે લઈ લઈએ। ગરમ પાણી થઈ ગયું, આંગળી હેતુ કરવાનું। લોટ બાંધવા માટે લોટ ફૂલ કડક રાખવાનો છે। આપણે પહેલા 300 ગ્રામ પાણી લઈએ છીએ, લોટ બાંધી લઈએ। આવી રીતે સુરમાના લાડુના પીંડિયાનો લોટ બાંધી લેવાનો। લોટ થોડો કડક રાખવાનો, આપણે ભાખરીનો લોટ બાંધીએ એનાથી થોડો કડક રાખવાનો, અને જરૂર પડે તો થોડું થોડું પાણી નાખતું જવાનું। આપણે હજી નાખવું પડશે। હવે 300 ગ્રામ લીધું તો પાણી થોડું કોરું પડે છે, હજી આપણે 150 ગ્રામ જેવું પાણી નાખી દઈએ, એટલે ટોટલ 450 ગ્રામ પાણી થાય આ 1.25 કિલો લોટમાં। 150 ગ્રામ જેવું પાણી નાખીએ। પાણી ફૂલ ગરમ છે, એટલે લોટ બાંધવામાં થોડી ગરમ પાણી લાગે છે, થોડી વાર લાગે છે, પણ ગરમ લોટમાં જ આના પીંડિયા સરસ થાય, એકદમ ક્રિસ્પી। આવી રીતે લોટના નાના નાના પીંડા કરી અલગ રાખતા જવાના। એટલું કડક બાંધીને આ પતરામાં લઈ લે। સેજ પાણી નાખી દે। તમને આ સુરમાના લાડુનો લોટ કેવી રીતે બાંધીએ કડક, એની ફૂલ પ્રોસેસ બતાવી છે। તમે આવી રીતે બાંધજો એટલે તમને કમ્પ્લીટ ફાવી જશે।
બંધો ઈજી છે. તો આપણે આવી રીતે લોટ બાંધી દીધો છે. તો કડક બાંધવાનો. આવા સુરમણના લાડુનો જે લોટ બાંધ્યો છે ને આવા પેંડિયા કરતા જાઓ, આવા હાથે કરતા જાઓ અને એને તેલમાં આપણે ફ્રાય કરી નાખશું, તળશું. એટલો કડક લોટ છે, આવી રીતે પેંડિયા કરી નાખવાના. આમ કરી નાખવાનું. પછી આમ વચ્ચે ખાડા કરી નાખવાના એટલે તેલમાં એક સરખું તળાઈ જાય. આપણે રિફાઇન્ડ કપાસિયા તેલમાં આને તળી નાખશું. બીજું તમને આવી રીતે પીંડિયા વાળીને બતાવો એકવાર. થોડું કડક રાખવાનું એટલે તૂટે નહીં તળવામાં. એટલે કડક લોટ છે એટલે સરસ શેકાઈ જાય. આવી રીતે સુરમણના લાડુના પીંડિયા બનાવવાનું કામ ચાલુ છે. આપણે જે 100 કિલો લોટ બાંધ્યા છે બધા પીંડિયા આવી રીતે કરી નાખશું. 100 કિલો લોટ લીધો તો એને આપણે આવી રીતે પીંડિયા કરી દીધા છે. હવે આને આપણે ફ્રાય કરી નાખશું, તેલમાં જ તળી નાખશું. તો આપણે 1 કિલો જેવું કપાસિયા રિફાઇન્ડ તેલ માટે મૂકી દીધું છે. આમાં આપણે સિંગ તેલ નહીં લેવાનું, બાકી આનો ફ્લેવર આવે. કપાસિયા તેલમાં તળો તો હાલે તમે. અને તેલ મીડિયમ રાખવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનું. તો આપણે તળી નાખીએ છીએ. ત્યારે તેલ ધીમું છે. આવી રીતે એક પછી એક પીંડિયા આપણે તેલમાં મૂકતા જાઉં. જેટલા કડાઈમાં માય એટલા પૂરી દેવું. 2 ઘણમાં બધા પીંડિયા તળાઈ જાય એવી રીતે તળી નાખશું. અડધા પૂરી દીધા છે, અડધા આપણે બીજા ઘાણમાં પૂરશું. 2 ઘાણમાં તળી નાખશું. અને રિફાઇન્ડ તેલમાં તળો તો પણ સારો સ્વાદ આવશે. થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે 15 મિનિટ સુધી તળી નાખીએ. એક મિનિટ પછી આવી રીતે ફેરવી નાખવાના. આ વેલણથી ફેરવવાના એટલે તૂટે નહીં. હવે આની 5 મિનિટ આવી રીતે જ તળવા દેવું. ગેસનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું. લાડવાના પીંડિયા પૂરાઈને આપણે 5 મિનિટ થઈ ગઈ છે. થોડા કડક થવા માંડી ગયા છે, થોડા ગોલ્ડની થવા માંડી ગયા છે અને એકદમ મસ્ત જો તળા છે. ફાટવા માંડી ગયા છે. આવી રીતે ફાટી જવા જોઈએ. આપણે કડક લોટ રાખ્યો છે અને ગરમ પાણી નાખ્યું એટલે સરસ થવા માંડી ગયા છે. આવી રીતે ફાટવા માંડે આના જ સુરમાના લાડુ મસ્ત બને. તો આપણે બધું મટીરિયલ જોખીને બતાવીશું એટલે તમારે ઘરે બનાવવા હોય આવી રીતે 1.5-2 કિલો જેટલા તો સરસ બનશે. તો આને મીડિયમ તેલ ઉપર જ તળવાના. હવે આપણે આવી રીતે હજી 5-7 મિનિટ તળવા દેવું. ફૂલ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તળશું. તો મિત્રો 10 મિનિટ જેવું થઈ ગયું છે અને સુરમાના લાડવાના મુઠિયા સરસ ગોલ્ડન ક્રિસ્પી તળાઈ ગયા છે. હવે કાઢી લઈએ આપણે. અત્યારે ગેસ ધીમો છે. આ વધેલા પણ આપણે પૂરી દઈએ છીએ. બે ઘાણમાં બધાય લાડવાના પીંડિયા તળાઈ જાય. તરતા 25 મિનિટ જેવો સમય લાગશે.
પૂરી દીધા છે અને ગેસ થોડો ફાસ્ટ કરી. તમને એવું લાગે તેલ વધારે ઠંડુ છે તો ગેસ ફાસ્ટ કરી દેવાનો અને આને પણ આપણે 12 મિનિટ જેવું તળી નાખશું એટલે સરસ તળાઈ જાય. આવી રીતે જેટલા માં એટલે પૂરી દેવાના. આપણે રિફાઇન તેલમાં તળીએ છીએ. થોડા ઠંડા થાય પછી આપણે આને તોડી નાખશું. બીજા ઘાણના આપણે પીંડિયા પૂરાઈને 1 મિનિટ જેવું થઈ ગયું છે. થોડા થોડા તળિયેથી ફેરવી નાખીએ. હવે વેલણથી ફેરવી નાખવાના. અત્યારે બબલ્સ ફૂલ થાય છે કારણ કે પાણીનો ભાગ હોય એ બધો બળતો હોય એટલે બબલ્સ ફૂલ થાય છે. જ્યારે પાકી જાય એટલે બબલ્સ આમાં ઓછા થઈ જાય. તો બીજો ઘાણ આપણે પૂર્યો 10-12 મિનિટ થઈ ગઈ છે અને સરસ ગોલ્ડન થઈ ગયા છે. બીજો ઘાણ પણ આપણે પીંડિયાનો પાકી ગયો છે. આપણે કાઢી લઈએ. તમે આને તેલમાં તળશો તો જ આવી રીતે આ સરસ પાકશે. હવે પીંડિયા ગરમ છે અને આપણે ઠરવા દેવું. 20-25 મિનિટ ઠરી જાય પછી આપણે આનો મિક્સરમાં ભૂકો કરી નાખશું. તો સુરમણના લાડુ માટે આપણે ગળપણમાં ગોળ લેવું, 250 ગ્રામ ગોળ લેવું અને 250 ગ્રામ ખાંડ. ટોટલ 500 ગ્રામ ગળપણ નાખશું. જો તમારે નીકળા ગોળમાં બનાવો તો 500 ગ્રામ ગોળ લેવાનો અને ખાંડમાં બનાવો હોય તો 500 ગ્રામ ખાંડ પણ લઈ શકો તમે. પણ ગોળ ને ખાંડ બે મિક્સ લેવો તો મસ્ત બનશે, ટેસ્ટ સારો આવશે. તો આપણે 250 ગ્રામ ગોળ લઈ લઈએ. 1.25 કિલોના માપમાં 500 ગ્રામ ગળપણ આવે. તો આપણે 250 ગ્રામ ગોળ લીધો છે અને 250 ગ્રામ આપણે ખાંડ લઈ લઈએ. ખાંડનું બુરું આવે એના કરતાં ખાંડ લેવાની, એનો સ્વાદ અલગ આવે એટલા માટે ખાંડને દળી નાખવાની. આપણે 250 ગ્રામ ખાંડ લીધી છે અને મિક્સરમાં દળી નાખશું. ખાંડને આપણે બાઉલમાં લઈ લઈએ. તો આ ખાંડને આપણે દળી નાખી છે. આ મસ્ત થઈ જાય લાડવામાં. જે આપણે 250 ગ્રામ ગોળ લીધો છે એને આવી રીતે કટિંગ કરી નાખશું. જો કટિંગ નહીં કરો તો તમે જ્યારે ગોળનો પાક બનાવશો ત્યારે ઓગળવામાં ગોળનો પાક કાળો થઈ જાય અને લાડવા કાળા થઈ જાય. એટલે આવી રીતે કટિંગ કરી નાખવાનું. 250 ગ્રામ ગોળ આવી રીતે કટિંગ કરી નાખીએ. આ દેશી ગોળ છે આનાથી આ ગોળ સુરમાના લાડુનો ટેસ્ટ સારો આવશે. દેશી ગોળ ગોતીને સુરમાના લાડુમાં નાખવાનો. તો આપણે ખાંડને 250 ગ્રામ ખાંડ દળી નાખી છે. ગોળનું કટિંગ કરીને ગોળનો ઘીનો આપણે પાક બનાવી દેવું અને એટલા ડ્રાય ફ્રૂટ લીધા છે અને થોડું એલચી ને જાયફળ આપણે પીસી નાખીએ. 8-10 દાણા એલચી લીધા છે અને અડધું નાનું જાયફળ લીધું છે અને મિક્સરમાં પીસી નાખીએ. અને એલચી જાયફળ નાખવાથી લાડવાનો ફ્લેવર સારો આવશે. આ ફોતરા વીણી લેવાના. થોડું ફેરવશો એટલે આ ફોતરા ખુલ્લા થઈ જાય. આવી રીતે 2-3 આટા મારી દેવો એટલે ફોતરા ખુલ્લા થઈ જાય. તો હવે થોડી ખાંડ નાખી દઈએ એટલે સરસ પીસાઈ જાય. 2 ચમચ ખાંડ નાખી પાછું પીસી નાખીએ.
ખાંડ નાખવાથી સરસ પીસાઈ ગયું છે એલચી જાયફળ. આનો ફ્લેવર પણ સુગંધ પણ સરસ આવે છે. તો આ લાડવાના પીંડિયા ઠરી ગયા છે. આમ આપણે તોડીએ તો સરસ તૂટી જાય છે. તો આવી રીતે બધાય તોડી નાખીએ, મિક્સરમાં પીસી નાખશું. સરસ પાકી ગયા છે. સરસ પાકી ગયા છે બધા. બધાને આપણે આવી રીતે તોડી નાખીએ. તમે દાળની હારે ખાવ તો દાળ બટ્ટીમાં હાલે. બધા પીંડિયાને આપણે આવી રીતે તોડી નાખ્યા છે, સરસ તૂટી જાય છે. મિક્સરના જારમાં લઈને ભૂકો કરી નાખીએ. અને આમ ચાલુ બંધ કરીને ઘડીક પીસવાનું એટલે પીસાઈ જાય સરસ. સાયણી છે એમાં આપણે સારી નાખશું. તો આવી રીતે પીસાઈ ગયું છે સરસ. તો પણ કોઈ આખું રહી ગયું હોય તો નીકળી જાય. જે બાજરીને ચોખાની સારવાની સાયણી આવે એનાથી સારી નાખવાનું. તો આવી રીતે આ સુરમાના લાડુનો આવી રીતે ભૂકો થઈ ગયો છે. આ કમ્પ્લીટ ઓકે તૈયાર થઈ ગયો છે. અને આ જે વધ્યું છે આપણે લઈ લઈએ પાછું મિક્સરના જારમાં. સેમ આપણે આ પાછા પીંડિયાના ટુકડા લઈ લઈએ મિક્સરના જારમાં. આવી રીતે આપણે બીજું મિક્સરનું જાર ભરી દીધું છે. એને પણ પીસી નાખશું. પીસાઈ ગયા પછી સારી નાખશું. આ સુરમા માટે તૈયાર થઈ ગયું છે. એમાં એટલો આખોય નીકળે છે, અને આપણે મિક્સરના જારમાં પાછું લઈ લઈએ. આપણે ત્રીજી વાર ભરીને દળી નાખીએ. આવું 4-5 વાર દળવાનું થાય મિક્સરમાં. છેલ્લું વધે દળી નાખીએ છીએ. બધું લઈ લઈએ છીએ. તો આપણે જે પીંડિયા બનાવ્યા હતા એ બધા દળાઈ ગયા છે. ભૂકો સરસ થઈ ગયો છે, જોઈ લો. હવે આપણે આના લાડવા બનાવશું. ગોળનો પહેલાં પાક મૂકી દઈએ. પીંડિયાનો ભૂકો થઈ ગયો, મિક્સરમાં દળાઈ ગયો. હવે આપણે આમાં ખાંડ નાખી દઈએ, ડ્રાયફ્રૂટ નાખી દઈએ, એલચી જાયફળ બધું નાખી દઈએ. અને પછી 500 ગ્રામ ઘી લઈ અને 250 ગ્રામ ગોળનો આપણે પાક મૂકી દેવું. ગોળને ખાલી ઓગાળવાનો જ છે. 250 ગ્રામ દળેલી ખાંડ નાખી દઈએ. આપણે એલચી જાયફળનો પાવડર નાખી દઈએ. 60 ગ્રામ જેવા ડ્રાયફ્રૂટ લીધા છે, તમારે જે નાખવા હોય.
દ્રાક્ષ છે, કાજુ છે, બદામ છે, અને આપણે મિક્સ કરી દઈએ ખાંડને અને ડ્રાયફ્રૂટને. ટોટલ આપણે 1.25 કિલો જે લોટ લીધો છે ભાખરીનો ને કરકરો બેસન સોજીનીમાં, એને આપણે 500 ગ્રામ ઘી નાખશું. આ 1 લીટર છે, આપણે જોખીને 500 ગ્રામ ઘી નાખશું. તમે કોઈ પણ જાતનું ઘી નાખી શકો. હવે 500 ગ્રામ ઘી નાખી દી. જીરો છે જોખીને નાખી દી. 500 ગ્રામ ઘીથી લાડવામાં ઘીનો ફ્લેવર સરસ આવી જાય અને સરસ બની જાય. જે પીંડિયા તેડા એ તો રિફાઇન તેલમાં તેડા હતા. હવે આનો 500 ગ્રામ ઘી નાખી દે, આનાથી મસ્ત ફ્લેવર આવી જાય અને 15 માણસોનો લાડુ બની જાય. અને 500 ગ્રામ ઘી ઇનફ થઈ ગયું, આનાથી વધારે નહીં નાખવાનું. એનાથી સરસ એકદમ લસપસતા લાડુ બની જાય. ઘીને ગરમ કરી દઈએ. પહેલા ગેસ ધીમો રાખવાનો, ધીમા ગેસ ઉપર કામ કરવાનું. આપણે હવે ગોળને આવી રીતે કટિંગ કરી નાખ્યો છે. એનાથી હવે આપણે ખાલી ગોળ ઓગળે ક્યાં સુધી આપણે આને શેકશું. ગોળનો વધારે પાક નહીં આવવા દેવાનો, ખાલી શેકવાનો છે. ગોળ ખાલી ઓગળી જાય એટલો શેકવાનો. વધારે કાળો થઈ જાય તો પછી લાડવા કાળા થઈ જાય. એટલે આવી રીતે આપણે પેલા કટિંગ કરી નાખ્યું. 250 ગ્રામ ગોળને આપણે ઘીમાં લઈ લઈએ. અત્યારે ગેસ ધીમો છે અને આપણે ધીમા ગેસ ઉપર જ આને ગોળને ઓગાળશું. ગેસ ફાસ્ટ નહીં રાખવાનો. ઘી પણ બહુ ગરમ નથી, મીડિયમ ગરમ છે. ઓગાળી દઈએ આપણે. ધીમે ધીમે ગોળ ઓગળવા માંડશે. ત્રણ થી 4 મિનિટમાં ગોળ બધો આપણો ઓગળી જાય. ગેસ ફાસ્ટ નહીં કરવાનો, ધીમા ગેસ ઉપર જ ઓગાળશું. આવી રીતે ગોળ સુરમાના લાડુનો આપણે ગોળનો પાક કરીએ છીએ. ગળપણમાં આપણે 50% ખાંડ નાખી છે, 250 ગ્રામ, અને 250 ગ્રામ ગોળ નાખ્યો છે. ટોટલ આપણે 1.25 કિલો લોટ લીધો છે. ધીમે ધીમે ગોળ ઓગળવા માંડી ગયો છે. આપણા ગોળના ટુકડા કર્યા એટલે ફટાફટ ઓગળી જાય. જો ગોળ આખો રાખ્યો હોત ગાંગડા તો ગોળ ઓગળવામાં વાંધો લાગે અને ગોળ કાળો પડી જાય. અને કાળો પડી જાય એટલે લાડવાય કાળા થઈ જાય. આનાથી આવી રીતે ટુકડા કરી નાખીએ એટલે લાડવા કાળા ન થાય. ગોળનો કલર હજી એવો ને એવો છે. 80% ગોળ ઓગળી ગયો છે. બધો ગોળ ઓગળી જાય એટલે આપણે જે ભૂકો કર્યો છે લાડવાનો પીંડિયાનો એમાં નાખી દેવો. લાડુ બનાવવા ગોળ લ્યો ત્યારે ધ્યાન રાખવાનું, કાળો ગોળ નહીં લેવાનો, લાઇટ કલરનો ગોળ લેવાનો. અત્યારે ગેસ ધીમો જ રાખવાનો, વધારે નહીં રાખવાનો. તો આપણે ગોળ સુરમાના લાડુનું કમ્પ્લીટ માપ છે. આવી રીતે તમે કોઈ પણ પ્રસંગમાં બનાવી શકો. મિત્રો, આ જો બધો ગોળ ઓગળી ગયો છે, આમાં અત્યારે કોઈ ગાંગડા નથી, કમ્પ્લીટ ઓગળી ગયો છે. હવે ફટાફટ ગરમ છે ઘી ને ગોળ, ત્યાં આપણે જે લાડવાનો ભૂકો કર્યો એમાં નાખી દઈએ. આવી રીતે ગરમ ગોળ ને ગરમ ઘી ફટાફટ લાડુના ભૂકામાં મિક્સ કરી દેવાનું અને તવીથાથી અથવા ચમચથી હલાવી દેવાનું. તે સુરમામાં મિક્સ કરી દેવાનું. કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું. ગરમ ગરમ ગોળ હોય ત્યાં મિક્સ કરી દેવાનું. બાકી આપણે ખાંડ ને કાજુ બદામ ને ડ્રાયફ્રૂટ ને બધું મિક્સ કરેલું જ છે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ગોળની સાહણી ન હોવી જોઈએ. ગોળ ખાલી ઓગળવો જ જોઈએ. અત્યારે ગરમ ગરમ છે એટલે હાથ નહીં નાખવાનો, ચમચની મદદથી મિક્સ કરી દેવાનું અને ગોળ ગરમ હોય ત્યાં મિક્સ કરતું રહેવાનું.
આપણે 500 ગ્રામ ઘી નાખ્યું તો એ લસપસતા લાડુ બની જાય. હાથે તમારે મિક્સ કરી દેવાનું, થોડું થોડું ગરમ હોય ત્યાં મિક્સ કરી દેવાનું, હાથથી તરત મિક્સ થઈ જાય. આ કમ્પ્લીટ માપથી આપણે ગરપણ ઘી બધું આવી ગયું છે. હવે લાડુ પણ આપણે બનાવીને બતાવી દઈએ કેવા બને. તરત લાડુ પણ થઈ જાય એમ થઈ ગયું છે. આ તમને બતાવું આમાં ઘી કેટલું છે. આપણે હાથમાંથી ઘી પડવા માંડે છે. જો આ ઘી પણ કેટલું છે, જો હાથમાંથી ઘી પડવા માંડે છે. એકદમ લસપસતા લાડુ બનશે આનાથી. એવા સુરમાન લાડુ વારી દઈએ છે. એક લાડુનું કેટલું વજન હોય બતાવી દો મિત્રો. આપણે લાડવા બનાવવા માંડીએ. એવડી સાઈઝનો એક લાડવો બનાવવાનો, એનું વજન 30 ગ્રામ રહેવું જોઈએ. 30 ગ્રામ વજન છે તો એવડી સાઈઝનો લાડુ બનાવવાનો, એનું વજન 30 ગ્રામ છે એટલે આપણે બધા લાડુ બનાવી નાખીએ. પછી હું તમને વજન બતાવી. તો મિત્રો આ સોકીમાં આપણે બધા લાડુ નાખશું, આનું વજન આપણે આ માઇનસ કરી નાખીએ. જો 0 0 કરી નાખ્યું છે. સોકીમાં લાડુ મૂકતા થાય. આવી રીતે ગોળ લાડુ હાથે વળી જાય. તમે પહેલી વાર બનાવતા હોય તો થોડું ઓલું તકલીફ લાગશે, પણ આવી રીતે બનાવજો. જો આ વારવાની સ્ટીક સરસ વરી જાય. આવી રીતે ફૂલ દબાવવાના એટલે તૂટે નહીં લાડુ. આવી રીતે ગોળ ગોળ કરી નાખવાના. આવી રીતે ગોળ મસ્ત લાડુ થઈ ગયા છે. તમારે શેષ પણ તૂટે નહીં. આનો કલર પણ એકદમ મસ્ત આવ્યો છે. શેષ પણ કાળા નથી પડ્યા. ખાવામાં પણ જોરદાર ટેસ્ટ બનશે. તો આપણે આખી સોકીમાં ગોઠવી દઈએ આવી રીતે. આવી રીતે ગોળ લાડુ બનાવો તો એનો સ્વાદ પણ સરસ આવે, ખાવામાં દેખાય આમ થોડું રધીવાળું દેખાય. નકર પ્લાસ્ટિકની દુકાને આ લાડુ બનાવવાના બીબા પણ આવે, એ પણ તમે લઈ શકો. તો અમે આવા ગોળ લાડુ બનાવીએ ત્યારે આવી રીતે ગોળ બનાવીએ. કેટરસના ઓર્ડરમાં પણ અમે ગોળ જ બનાવીએ છીએ. અમારે લાડુ વધારે હોય છે ઓર્ડરમાં, લાડુ અને મોહનથાળ. આ લાડુમાં ટેસ્ટ લાવવા માટે તમને જે દેશી ગોળ બતાવ્યો હતો એ ગોળ 250 ગ્રામ નાખવાનો અને ઓરિજિનલ 500 ગ્રામ ઘી નાખવાનું, એટલે ઓરિજિનલ ટેસ્ટ આવશે. આ બધો જે માવો બન્યો છે ને આવા લાડુ બધા વારી દઈએ. પછી તમને ટોટલ વજન બતાવીએ કેટલો લાડુનું વજન શું છે. અને લાડુનું વજન થાય, કેટલા નંગ થાય એ પ્રમાણે તમારે કેટલા માણસો જમી શકે એનો તમને અંદાજ આવી જાય. કેટલા નંગ થાય અને કેટલું વજન થાય છેલ્લે આપણે બતાવી દઈએ આગળ. તો મિત્રો 50% હજી પડ્યો છે. જો તમે જો ઘીમાં આમાં ઘી કેટલું દેખાય છે. જો એકદમ લચપચતા લાડુ બન્યા છે. અને ચોકી એક રાઉન્ડ ભરાઈ ગયો છે. તો આપણે એક ચોકીમાં એક રાઉન્ડ ભરાઈ ગયો છે. અને આ 1 કિલો ને 350 ગ્રામ બન્યા છે. 20, 25, 30, 35 લાડુ બન્યા છે. 1.25 કિલા જેવું શું છે. એટલો માવો વધ્યો છે. આને આપણે લાડુ બનાવી નાખીએ, પછી તમને બતાવીએ ટોટલ કેટલા બને. બીજી લાઈન ચાલુ કરી દઈએ. તો એવડી સાઈઝના લાડુ વાર લેવાના, આનાથી મોટા નહીં વારવાના. અને એવડી સાઈઝના મસ્ત બની જાય. અને આપણે બધું જોખીને નાખ્યું છે ગોળ, ખાંડ, ઘી ને, એટલે ટેસ્ટમાં પણ જોરદાર બન્યા છે. તો આપણે સોકીમાં જેટલા માય એટલા ભરી દેવું, એટલે ટોટલ વજન તમને ખબર પડી જાય. આપણે જે કિલો એક ઘઉંનો લોટ લીધો, 150 ગ્રામ કરકરો લોટ લીધો, ઘી લીધો, ગોળ લીધો, ખાંડ લીધો,
એ બધું માપે જ લીધું છે. આ રીતના જ માપથી જ બનાવવાના, એટલે તમારે કાયમી માટે એક હરખા આવા જ લાડુ બનશે. પછી વધારે બનાવવા હોય તો આનું ડબલ મટીરિયલ કરી નાખવાનું, ઓછા બનાવવા હોય તો આનું અડધું કરી નાખવાનું, અને 4 થી 5 ગણા વધારે બનાવવા હોય તો 4 થી 5 ગણું બનાવી નાખવાનું. ટોટલ 4 કિલા લોટના બનાવશો તો તમારે 100 માણસોને થઈ જાય. 4 કિલા લોટમાંથી 8-9 કિલો લાડુ બની જાય. મિત્રો, આ બધો માવો પૂરો થઈ ગયો છે. આ સેલો લાડુ વરે એમ છે, વારી દે. તો આપણે બધા લાડુ થઈ ગયા છે. 2 કિલો ને 600 ગ્રામ લાડુ છે. તો મિત્રો, આપણે આ 1.25 કિલો લોટ લીધો તો એમાં 500 ગ્રામ ઘી નાખ્યું, 500 ગ્રામ ગળ પણ નાખ્યું, થોડો એલચી જાયફળનો પાવડર નાખ્યો. એમાંથી સરસ આવે. આપણે જે બનાવવાની સ્ટ્રીક કીધી, ગોળ કટિંગ કરી નાખવાનું, કે શું શું વાતનું ધ્યાન રાખવાનું. અને આપણે જે એના પીંડિયા ફ્રાય કર્યા એ રિફાઇન તેલમાં ફ્રાય કર્યા છે, એનાથી પણ લાડુનો સરસ ટેસ્ટ આવે છે. થોડું ઓછા બજેટમાં પણ લાડુ થઈ જાય. જો આ એટલું આપણે લાડુ 2 કિલો ને 600 ગ્રામ થઈ ગયા છે અને એકદમ મસ્ત બન્યા છે. આ તમારે 15-17 મહેમાન આવ્યા હોય અને ન બાકી તમારે ખાવા હોય તો 1 મહિનો સુધી કાંઈ ના થાય એવા મસ્ત લસપસતા લાડુ બની ગયા છે. એ પ્યોર ઘીમાં જ બન્યા કહેવાય. તો આપણે હું તમને એક તોડીને બતાવું છું કેવા બન્યા છે. તો આ જો 2 કિલો ને 600 ગ્રામ છે, અને જો તોડો તમે અડો ત્યાં તૂટી જાય એવા મસ્ત છે. હજી આ થોડા તાજા છે, થોડા 1 દિવસ રહે 10-12 કલાક પછી આ થોડાક કડક થઈ જાય, એકદમ મસ્ત થઈ જાય. તો આવા લાડુની રેસીપી કેવી બની એ તમે કહેજો, કોમેન્ટમાં લાઈક કરજો. તો આપણે આ ગોળ સુરમાના લાડુની રેસીપી આપી છે કમ્પ્લીટ. એ તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર દબાવજો. મળીશું અગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.